टाइगर अभी जिंदा है। गुजरात में वाघ होવાનો ફરી દાવો થયો છે। મહીસાગરના એક ગામના સ્થાનિકનો દાવો છે અને છેલ્લા 15 દિવસથી તેઓ વાઘ જોઈ રહ્યા છે। મહીસાગરમાં 3 વર્ષ બાદ ફરી વાઘ હોવાની ચર્ચા જાગી છે। ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં રહીશોનો દાવો છે કે છેલ્લા 15 દિવસથી જંગલ વિસ્તારથી વાઘ આવે છે અને તેમના પશુઓનું મારણ કરે છે। ગામમાં વાઘનો એવો તો ખોફ છે કે રહીશો છેલ્લા 15 દિવસથી રાત્રે ઊંઘી પણ નથી શકતા। સ્થાનિકો પોતાના બાળકોને પણ ઘરે બહાર રમવા માટે પણ નથી જવા દેતા। જ્યારે ગામ લોકોનું કહેવું છે કે રાત પડે છે અને જંગલમાંથી વાઘ આવી તેમના બકરા નીલગાયનો શિકાર કરે છે। થોડા દિવસ પહેલા જેઠોલા ગામે વાઘે બકરાનું મારણ કર્યું હતું અને બાદમાં એક પછી એક મારણ કરતો રહ્યો છે। 15 દિવસથી આ વિસ્તારના અલગ અલગ ગામોમાં વાઘ ફરી રહ્યો છે। પાંડરવાડા ગામના લોકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે અને સમાચારના પગલે વન વિભાગની ટીમ પણ વાઘ હોવાના પુરાવાની શોધમાં જોડાઈ છે। હાલમાં તો જ્યાં પશુઓના મારણ છે ત્યાં પશુ પરના દાંતના નિશાન, તે વિસ્તારના જમીન પરના પંજાના નિશાન, આસપાસના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમ પાસે પણ શિકાર જ્યાં થાય છે તે વિસ્તાર અને પંજાના નિશાનના ફોટા હાથ લાગ્યા છે। એવું નથી કે મહીસાગરમાં વાઘ હોવાનો આ દાવો પહેલીવાર થયો છે। અગાઉ પણ લુણાવાડામાં વાઘ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો। લુણાવાડાથી 15 કિલોમીટર દૂર કોતરા જતા સિંગલેથી પૂર્વ દિશાએ આવેલા લુણાવાડા રેન્જના ગઢ વિસ્તારમાં શિક્ષક મહેશભાઈ મહેરાએ પણ વાઘની તસવીર લીધી હતી। ફોટો વાયરલ થતા વન વિભાગે નાઇટ વિઝન કેમેરા સાથે ટીમો પુરાવાની તપાસમાં જોડાઈ હતી અને જેમાં તપાસમાં ઉમરાના ઝાડ પર વન્ય પ્રાણીના નખના નિશાન પણ મારેલા જોવા મળ્યા હતા। વળી ફોટોમાં વાઘ જ્યાંથી પસાર થયો તે વિસ્તારમાં પણ ડ્રોપિંગ મળ્યા હતા। 11મી ફેબ્રુઆરી 2019ના દિવસે વન વિભાગે મૂકેલા નાઇટ વિઝન કેમેરામાં તસવીરો અને વિડીયોમાં પણ વાઘ દેખાયો હતો અને લુણાવાડા તાલુકાના 45 કિલોમીટરના વન વિસ્તારમાં પણ વાઘ હોવાની પુષ્ટિ થઈ હતી। જોકે 15 દિવસના ટૂંકા ગાળામાં એટલે કે 16 ફેબ્રુઆરી 2019 કંતારના જંગલમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને એ સમયે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર બેદરકારીનો પણ આક્ષેપ કર્યો હતો। તો હવે ફરી મહીસાગરના પાંડરવાડા ગામના રહીશોએ વાઘ હોવાનો દાવો કર્યો છે। સાંભળો પાંડરવાડા ગામના લોકોનો શું દાવો છે અને ગામમાં હાલ કેવો ભયનો માહોલ છે। અમારા પાંડરવાડા વિસ્તારમાં વાઘની બહુ બીક છે સાહેબ। રાત પડી કે અમે દન ગેમ નેદરી મરીએ છીએ અને 2-3 બકરીઓ પણ મારી નાખી છે। અમારા પાંડરવાડાના ગૌમવાડી અડક્યા માતા ફળિયામાં ડુંગર વિસ્તાર હોવાથી 15 દિવસથી વાઘ આવે છે સાહેબ અને અમારે મુખ્ય આજીવિકા પશુપાલન જ છે। અમે એના ડરથી રાત દિવસ અમે ઉગતા પણ નથી। હું ડાબી સંજય કુમાર રેશમાભાઈ ગૌમવાડી પાંડરવાડાથી બોલું। અમારા વિસ્તારમાં વાઘ આવ્યો છે, તે પશુ પક્ષીઓને મારી નાખે છે, મતલબ વાઘ બકરીઓને મારી નાખે છે। રોજના એક બકરું મારે છે। ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામના લોકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક જંગલમાં નાઇટ વિઝન કેમેરા મૂકી સચોટ તપાસ કરે। ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા મિતેશ પાટિયાએ પાંડરવાડા ગામની મુલાકાત લીધી અને ગામ લોકોના દાવા પર પુરાવા પણ તપાસ્યા। મહીસાગરમાં ટાઈગર જિંદા હેના ફરી સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીશું મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા વિસ્તારમાં કે જ્યાં વાઘ દેખાવા મળ્યો છે અને 15 દિવસથી લોકોને હેરાન કરી રહ્યો છું। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે પાંડરવાડા તાલુકાનું પાંડરવાડા ગામનું એક પેટાફળિયું કે જ્યાં લોકો અલગ અલગ મકાનમાં અહીંયા રહી રહ્યા છે અને પશુપાલન અને ખેતી પર નિર્ભર રાખી રહ્યા છે। વાઘ છે તે જંગલ અહીંયા બાજુમાં જ આવેલું છે, તે જંગલની અંદરથી એ વાઘ આવે છે, રાત્રિ દરમિયાન આવે છે અને એક બાદ એક જે પશુઓ છે તેને ટાર્ગેટ બનાવી રહ્યા છે। કહી શકાય કે જે પશુઓ છે તે ગાય છે, બકરીઓ છે તેને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેથી કરીને લોકોમાં પર ક્યાંક ને ક્યાંક ડર જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે। રાત્રિ દરમિયાન પોતાના જે બાળકો છે તેમની પણ ચિંતા સતાવી રહી છે, તો બીજી તરફ પશુઓની પણ ચિંતા સતાવી રહી છે। વાત કરવામાં આવે તો અગાઉ પણ ટાઈગર જિંદા હેના નારા લાગ્યા હતા, પરંતુ વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં નથી આવી અને થોડા દિવસ બાદ વાઘનું
વાઘનું મારણ કરેલું વાઘ મરી ગયેલો હાલતમાં મળી આવ્યો હતો. એટલે કે કહી શકાય કે ફરી જે મહીસાગર જિલ્લામાં ટાઈગર જિંદા એના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે વન વિભાગે પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી ના દાખવે અને યોગ્ય તપાસ કરી અને તેની તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા પણ માંગ ઉઠવા પામી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. મહીસાગરમાં ટાઈગર અભી જિંદા હૈ. ખાનપુરના પાંડરવાડા ગામના લોકોનો વાઘ જોયા હોવાનો દાવો છે, પરંતુ વન વિભાગ આ દાવાની હજુ કોઈ પુષ્ટિ કરતું નથી. ગામ લોકોના દાવા પર ન્યૂઝ 18ની ટીમે જિલ્લા મુખ્ય વન અધિકારીઓનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે ક્યારેય રાત્રિ સમયે દીપડાને લોકો વાઘ સમજી લે છે, તો ક્યારેક જરખના શરીર પરના પટ્ટાને દૂરથી જોતા વાઘ જેવો ભાસ થાય છે, પરંતુ વાઘ હોતો નથી. હાલ તો વન વિભાગ દાવા પ્રમાણે વાઘ હોવાના પુરાવા એકત્રિત કરી રહ્યું છે. જોકે વાઘ હોવાનું નકારી ન શકાય તેવું પણ ઉમેરે છે. મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર વહેતા થયા છે. આપણી સાથે વન જિલ્લા અધિકારી છે, તેમની સાથે સીધી વાત કરીશું. સર, ખાનપુર વિસ્તારની અંદર આ વખતે ફરી વાઘ જોવા મળ્યો છે. કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? જનરલી જ્યારે પણ વાઘ જોવા મળ્યો છે એ વસ્તુ આપણા લોકમુખે સાંભળવા મળે છે, ત્યારે ખરેખર તો એ ગૌરવની વાત છે આપણા જિલ્લા માટે કે આપણો છેલ્લા 50 વર્ષમાં એક એકલો મહીસાગર જેવો જિલ્લો છે ગુજરાતમાં જ્યાં ખરેખર વાઘ જોવા મળ્યો હતો ભૂતકાળમાં. એટલે આપણે જ્યારે પણ આવી વાત સાંભળવા મળે છે કે ભાઈ ખરેખર કોઈએ વાઘ જોયો છે કે વાઘનું કંઈ એવા એવિડન્સીસ જેવું મળ્યું છે, તો તાત્કાલિક આપણે એવું જ માનીને જઈએ છીએ કે ભાઈ હા ખરેખર ત્યાં વાઘ હશે જ. સ્ટાફ અમારો સ્થળ ઉપર જાય છે, સ્થળ ઉપર કોઈ વ્યક્તિએ જોયો હોય તો એની સાથે પૂછપરછ કરીએ છીએ, પરંતુ અને એવિડન્સીસ પણ કલેક્ટ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર એવું ધ્યાનમાં આવે છે કે વાઘની જગ્યાએ દીપડા હોય છે અને લોકો આપણે જનરલી આને ડિફરન્શિએટ નથી કરી શકતા કે ભાઈ ખરેખર વાઘ છે કે દીપડો છે. ઘણીવાર હાયના હોય છે જરખ, એ પણ રાતના અંધારામાં એના પટ્ટા કાળા એની બોડી ઉપર એવા હોય છે સ્ટ્રાઇપ્ડ હાયનાના કે ઘણીવાર એવું દૂરથી એવું લાગે કે ભાઈ આ પણ એક વાઘ હશે. તો એવું બનતું હોય છે કે એવા પરંતુ જ્યારે પણ એવી માહિતી મળે છે ત્યારે આપણે એકદમ કોશિયસલી આને ડીલ કરીએ છીએ અને એ રીતે જ આગળ વધીએ છીએ. ખરેખર વાઘ હશે આમાં, તો એના માટે આપણે સ્થળ તપાસ કરીએ છીએ, આજુબાજુનો વિસ્તાર ચેક કરીએ છીએ, એના પગમાર્ક છે, એનું સ્કેચ છે કે એના ટેરિટરી માર્કિંગના કોઈ એવિડન્સીસ જોવા મળે. પરંતુ આજ સુધી આવું જોવા મળ્યું નથી ખાનપુર તાલુકાની જે આપ વાત કરી રહ્યા છો બેઝિકલી. પરંતુ એમ છતાં પણ જો જ્યારે પણ આવી માહિતી મળશે તો મારો સ્ટાફ એમાં ખડે પગે છે. ફરી જે વાઘ દેખાયો છે, વન વિભાગ કટિબદ્ધ છે, ફરી તપાસ હાથ ધરી છે. ત્યારે હું દ્રશ્યોમાં બતાવીશ કે 2 વર્ષ પહેલાં જે વાઘ દેખાયો હતો મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારની તે વખતે પુષ્ટિ કરવામાં નથી આવી. ત્યારે ફરી મહીસાગર જિલ્લામાં જ્યારે વાઘ દેખાયો છે ત્યારે ફરી વન વિભાગે જે તપાસ હાથ ધરી છે અને અલગ અલગ દિશામાં જે તપાસ હાથ ધરી અને વાઘ હોવાના જે પુરાવા છે તે એકત્ર કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે પણ ડરના માહોલમાં જીવી રહ્યા છે. 15 દિવસથી સતત જે વાઘ હોવાના સમાચાર મળી રહ્યા છે, વાઘ દેખો પણ દીધો છે લોકોને અને વારંવાર જે પશુઓનું મારણ કરી રહ્યા છે તેનાથી પણ લોકો ત્રસ્ત બન્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વાઘ જોવાયો હોવાની વાતથી વન વિભાગ એક તરફ ખુશી પણ વ્યક્ત કરે છે, પરંતુ વાઘ હોવાની પુષ્ટિ નથી કરતું. જો આ વાત સાચી સાબિત થાય તો ગુજરાત માટે આનંદની વાત કહી શકાય. સમગ્ર એશિયામાં ફક્ત ગુજરાતમાં જ સિંહ છે અને સિંહ ગુજરાતની સૌથી મોટી ઓળખ રહી છે. સિંહની સાથે ગુજરાતના જંગલ વિસ્તારમાં દીપડાની પણ વસ્તી છે અને હવે જો વાઘ હોવાની પુષ્ટિ થાય તો ગુજરાત માટે ગર્વની વાત બની શકે છે. જોકે વન વિભાગ હજી સુધી વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી. ખાનપુરના ગામોમાં 15 દિવસથી જે વાઘનો ખોફ છે, તો બીજી તરફ વન વિભાગે વાઘ હોવાની પુષ્ટિ નથી કર્યું, પરંતુ ગામ લોકોનું કહેવું છે કે વાઘ જોવા મળી રહ્યો છે અને ગામ લોકોના પશુઓનું આ વાઘ મારણ પણ કરી રહ્યો છે, એટલે ત્યાં નિશાન પણ મળી આવ્યા છે. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર ટાઈગરની એન્ટ્રી થઈ છે. ફરી એક વખત મહીસાગરમાં વાઘે દેખાતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો. ખાનપુરના જંગલ વિસ્તારમાં સતત બકરા અને રોજના મારણને સ્થાનિકો અને રહીશો ચિંતિત બન્યા છે. આસપાસ ખેતરો અને જંગલમાં મારણ વધતા લોકોમાં ભય
છે. સાથે જ વન વિભાગ દ્વારા વાઘ હોવા અંગેની પુષ્ટિ કરવામાં નથી આવી. ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા વાઘ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વિડીયોમાં પણ વાઘ હોવાની જ વાત મળી રહી છે. સંભાવના અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં વાઘ મળી આવ્યો હતો. વન વિભાગની નિષ્ફળતાને લઈને અગાઉ વાઘ મોતના મુખમાં ધકેલાયો હતો. આ વખતે વાઘનો જે વિડીયો વાયરલ થયો છે, છતાં પણ હજી સુધી વન વિભાગ નથી આવ્યું હરકતમાં. વાયરલ વિડીયો ખાનપુર તાલુકાના જંગલ વિસ્તારનો હોવાની શક્યતાઓ. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું.